નમસ્કાર, મારું નામ છે વંદના લખતરિયા અને આપ સૌએ મને પ્રેમથી લાડથી નામ આપ્યું છે કેસુડા ક્વીન. પણ કેસુડા ક્વીન નામ આપવા પાછળનું રીઝન શું હતું? મમ્મીએ આપેલું બ્યુટીફુલ ઘરેણું એટલે મારો કેસુડો. હવે કેસુડાની વાત કરીએ તો મમ્મીએ એમના મમ્મીથી કંઈક પ્રાપ્ત કર્યું હતું કેસુડા વિશેની વાતો અને મમ્મીએ મને આપી અને એના પરથી પછી મને વિચાર આવ્યો અને પછીથી શરૂ થાય છે કેસુડાની જર્ની. અને કેસુડા અને મારી સ્કિન પ્રત્યેનો એટલો લગાવ એ જોઈને આપ સૌ મને કેસુડા ક્વીન નામ આપ્યું. આજે ગૂગલ પર મને કેસુડા ક્વીન તરીકે ઓળખે છે અને ChatGPT દરેક AI ટૂલ પણ મને કેસુડા ક્વીન તરીકે ઓળખે છે. તો હવે આપ સૌને આજે હું જે ડિસ્કશન કરવાની છું એ ટોપિક છે હેર. હવે હેરની વાત કરીએ તો આજકાલ ઘણા બધાને એક જ ઇશ્યુ ફેસ કરે છે અને એ ઇશ્યુ એટલે શું? હેરફોલ. હવે આજે આપણે હેરફોલ વિશે ડિસ્કશન કરવાનું છે. ખાસ બધાને એવું માનવું છે કે હું શેમ્પુ બદલતી જઈશ કાં તો બદલતો જઈશ ને એટલે મારા હેર ફોલ થતા બંધ થઈ જશે. પછી ઘણા લોકો બધા એવું વિચારે છે કે હું ઓઇલ યુઝ નતો કરતો કે નથી કરતી એટલે મને હેર ફોલ થાય છે કે અથવા તો વાળ ઉતરે છે. અને ઘણા લોકો એવું પણ વિચારે છે કે હું આવી રીતના બધું ચેન્જ કરતો રહું છું કાં તો મારી લાઈફસ્ટાઈલ છે એના કારણે મારા હેર ફોલ થાય છે. પણ સાચું કારણ શું છે? આજે આપણે એનું ડિસ્કશન કરવાનું છે. આપણે એવું માનીએ છીએ કે મારી ફ્રેન્ડને આ શેમ્પુ સૂટ થયું, એના હેરફોલ બંધ થઈ ગયા, એટલે એ જ વસ્તુ જયારે હું યુઝ કરીશ ને તો મને પણ હેરફોલ બંધ થઈ જશે. અને આ જ રીતના આપણે બધું યુઝ કરીએ છીએ અને બધી એનાલિસિસ જોયું, બધી એડવર્ટાઇઝ જોઈ અને પછી માની લઈએ છીએ. પણ શું ખરેખર એવું હોય છે ખરું? તો આજે આપણે એના વિશે ડિસ્કશન કરવાના છે. તો આ વિડીયોને આખો જોજો જેથી કરીને તમને ખબર પડે કે તમારા હેરફોલ કેમ થાય છે. પહેલું રીઝન કે આપણું જમવાનું શું પ્રોપર છે ખરું? આપણી લાઈફસ્ટાઈલ પ્રોપર છે ખરી? શું પૂરતું આપણે પાણી પીએ છીએ ખરા? આપણા વાતાવરણમાં શું ચાલી રહ્યું છે એ બધું જ ડિપેન્ડ્સ છે આપણા બોડી પર અને આપણી લાઈફસ્ટાઈલ પર. અને આના કારણે આપણા હેરફોલ વધુ ને વધુ થતા જાય છે. મારી પાસે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ આવે છે અને હું એને પૂરેપૂરું ફોર્મ ફિલઅપ કરાવું છું જેની અંદર એમનો ડાઈટ આવે છે, જેની અંદર એમની એજ આવે છે, જેની અંદર એમની લાઈફસ્ટાઈલ આવે છે. નામ હું ડિક્લેર નહીં કરું પણ મેજોરિટી ઓફ પર્સન એ સ્ટ્રેસ, એમને લો, મીડિયમ અને હાઈ 3 ઓપ્શન અમે લોકોએ રાખ્યા છે અને એમાં મેજોરિટી ઓફ પર્સન નો જે સ્ટ્રેસ લેવલ હોય છે એ બહુ જ હાઈ હોય છે. એનું પણ એક કારણ છે તમારા હેરફોલ. ઘણા લોકોની સ્લીપિંગ લાઈફસ્ટાઈલ પ્રોપર નથી હોતી, એટલે કે 5 કલાકની ઊંઘ લે અથવા તો 6 કલાકની ઊંઘ લે પણ પૂરતી ઊંઘ નથી મળતી. ઊંઘમાં પણ એ લોકો ઘણા બધા વિચારો કરતા હોય છે. એમનું માઇન્ડ ઊંઘમાં પણ એક્ટિવ હોય છે. પણ જો તમારી ઊંઘ જે પણ 5 થી 6 કલાક સામાન્ય રીતે લેવી જોઈએ એ પણ પ્રોપર આવતી હોય ને તો તમારા હેરફોલ ના થાય. સ્લીપ પ્રોપર ના હોય આ પણ એક કારણ છે તમારા હેરફોલનું. એટલે હવે આપણે પ્રોપર આપણી લાઈફસ્ટાઈલ, આપણી સ્લીપિંગ સ્ટાઈલ એ બધા ઉપર ધ્યાન રાખવાનું છે. ચિંતા ગણી અભાગણી, ચિંતા ચિતા સમાન. એટલે ચિંતા તો ચાલતી જ રહેવાની છે, પરંતુ આપણે મનને શાંત રાખીને કરીશું તો આપણી લાઈફસ્ટાઈલ પણ સારી રહેશે, આપણું શરીર પણ સારું રહેશે અને આપણી બ્યુટી એટલે કે આપણી સ્કિન અને આપણા હેર પણ સારા જ રહેવાના છે. પણ મનુષ્ય દેહ કરીને આપણે એવું જ થાય ને કે ચિંતા તો આવી જ જાય છે, પણ એને આપણે શાંત રાખવાની છે. હવે આપણે વાત કરીએ આપણા જમવાના વિશે. તો આપણું જમવાનું વધારે પડતું બહારનું થઈ ગયું છે. બહારનું જમવાનું શું હેલ્ધી છે ખરું? તમને પિઝા ખાવા છે પણ પિઝાના પણ ઘણા બધા ઓપ્શન આવે છે. મલ્ટીગ્રેન પિઝા લો ને, કે મેંદો જ વાળા પિઝા લેવા એવું જરૂરી છે? બહાર જમવા જવું છે પણ હેલ્ધી લો ને. તમે સાઉથ ઇન્ડિયન પ્રિફર કરો કાં તો હેલ્ધી ફ્યુઝન વાળી રેસ્ટોરન્ટ પ્રિફર કરો. એમાં જરૂરી જ છે કે આપણે ઓઇલ વાળું જંક ફૂડ અને એ જ ટાઈપનું મેંદો જ ખાઓ કે ફ્રોઝન ફૂડ જ ખાઓ? આ વસ્તુ વિશે તમે વિચારજો. તમે જાતે પોતે વિચાર કરશો ને એટલે જાતે અનુભૂતિ થશે કે આ વાત તો કેટલા બધા પર્સન્ટેજ સાચી છે. 90 થી 99% લોકો આ વસ્તુ અવોઇડ નથી કરી શકતા. એની પાછળ આપણો પોતાનો સ્વાદ અને પછી જ આપણે કહીએ છીએ કે ખૂબ જ હેરફોલ થાય છે અને પછી આપણે કહીએ છીએ કે હું આ શેમ્પુ યુઝ કરી લઉં, હું આ ઓઇલ યુઝ કરી દઉં અને મને વિથિન મિનિટ્સ કાં તો વિથિન ડેઝમાં મને રિઝલ્ટ મળી જાય. પણ જ્યાં સુધી તમારું અંદર જ પૂરતો
ખોરાક, પૂરતી સ્લીપ કે પછી તમારો સ્ટ્રેસ લેવલ પ્રોપર નહીં હોય તો પછી એ ના જ મટે ને. એટલીસ્ટ 90 ડેઝ તમે આપો તમારી સ્કિનને અને તમારા હેરને, ત્યારે જ એને તમને રિઝલ્ટ મળતું હોય છે. હવે જે સારી વસ્તુ છે ને, આપણને ખબર જ છે કે આમળા બહુ સારી વસ્તુ, આપણને ખબર છે કે મેથી બહુ સારી વસ્તુ. વચ્ચે મેં એક એક્ઝામ્પલ પણ તમને આપ્યું હતું કે કરી લીવ્સ. આપણે જનરલી શું કરતા હોઈએ છીએ કે કરી લીવ્સ આપણા જમવામાં આવે ને, મમ્મી જયારે કઢીમાં નાખે, કાં તો દાળમાં નાખે, કાં તો શાકમાં નાખે, કાં તો પુલાવમાં નાખે, તો શું કરીએ આપણે? સાઈડમાં મૂકી દઈએ, કેમ કે મમ્મી તો શોભાના લીધે નાખતા હશે અને કદાચ મમ્મીના મમ્મી કાં તો આપણા જે પૂર્વજો છે એ દરેક વઘારમાં નાખે છે, એટલે આપણા ઘરના મમ્મી કે જે પણ રસોઈ બનાવે છે એ નાખે છે, એ જસ્ટ ટેસ્ટ માટે. પણ શું એવું ખરેખર હોય છે ખરું? આ બધી વસ્તુ એટલે નાખવામાં આવે છે કે આ બધી વસ્તુ આપણા પેટમાં જશે ને તો અમુક આપણને પ્રોટીન અને ન્યુટ્રિશન એની અંદરથી મળશે. કરી લીવ્સ પણ આપણા હેર માટે એટલા સારા છે, પણ આપણે તો આમ જ કરી દઈએ છે. તો હવે જ્યારે પણ જમો ત્યારે કરી લીવ્સ ને આપણે જમી લેવાના છે, નહીં કે સાઈડમાં નાખવાના. આપણે ઘણીવાર એવું વિચારતા હોય છે કે આ તો કચરો છે, એવી રીતે આપણે સાઈડમાં નાખી દઈએ, પણ એવું નથી કરવાનું. એને આપણે જમવાના છે. હવે આપણે આમળાની વાત કરી લઈએ તો આમળા એ આપણે ડેઈલી ઇન્ટેક કરવાના છે. ત્યાર પછી આપણે ધ્યાન રાખવાની વસ્તુ એવી છે કે કરી લીવ્સ નું ધ્યાન રાખવાનું છે. જો મેથી વાળું પાણી પી શકો તો પીવાનું રાખવાનું છે, અને ગરમ પાણી રોજ રાત્રે પીવાનું રાખો, જેથી કરીને તમારા પેટ જો ખરાબ હોય, ગટ ઇસ્યુના કારણે તમારા હેરફોલ થતા હોય તો એમાં પણ રાહત થાય. આ પણ એક ઇસ્યુ છે તમારા હેરફોલનું કે તમારું પેટ સાફ જેમ થવું જોઈએ એ ના થાય તો પણ તમારા હેરફોલ થઈ શકે છે. તો આવી તો કેટલી બાબતો છે. હવે પર્ટિક્યુલર મારા ત્યાં જેટલા ક્વેશ્ચન આવે છે એ વિશે હું તમને બતાવું. ઘણા લાઈવ એક્ઝામ્પલ્સ. પર્સનના હેરફોલ થાય જ છે, ટેન્શન તો બિલકુલ જ લેવાની જરૂર નથી. ખાલી એનું જ ટેન્શન, બીજું હેરનું ટેન્શન છે. આ વાતાવરણમાં બધી વસ્તુ તમને છે. પીસીઓડી પીસીઓએસ આવ્યું છે ટેન્શનના લીધે, સ્લીપિંગ સાયકલ ચેન્જ થઈ છે, અને ઉપરથી આ વાતાવરણ, એટલે બધું મિક્સ થાય. પાણી વોટર તો મિનિમમ 4 થી 5 લીટર દિવસ આ થોડુંક પીવાય કે તમારે સ્ટ્રેસ જલ્દી આવે. આજે આપણે એક કેસ સ્ટડી જોઈએ. 39 યર્સના એક ફિમેલ મારા ત્યાં આવે છે, અને એના પરથી આપણે જોઈએ કે એમની લાઈફસ્ટાઈલ બહુ સારી હતી, પણ એમને એક એવો ઇશ્યુ હતો કે લાઈક એમને વેટ લોસ કરવું, અને બીજું કે માઇગ્રેન નો ઇશ્યુ હતો. એટલે જયારે સુવાય ને ત્યારે સતત એમના માઇન્ડમાં કંઈક ને કંઈક ચાલતું રહે. ઊંઘ તો એમની 5 થી 6 કલાક પૂરેપૂરી મળતી હતી, પણ માઇન્ડ એમનું એક્ટિવ રહે. ઊંઘે ને તો પણ શાંતિથી એમને ઊંઘ નહોતી આવતી. સ્ટ્રેસ લેવલ હાઈ. અત્યારે મોટે ભાગે દરેક વ્યક્તિને સ્ટ્રેસ હોય જ છે, જેમ આપણે શરૂઆતમાં વાત કરી, પણ આ કેસ સ્ટડીમાં આખું એક અલગ વસ્તુ છે જે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. તો એમને આ રીતની જે પ્રોબ્લેમ હતી, એટલે સ્ટ્રેસ એમનો એકદમ હાઈ હતો, પ્રોપર ઊંઘ નહોતી. પછી વાત કરીએ એમની ફૂડની, તો એક વીકમાં લગભગ 4 થી 5 કિલો જેટલું વજન એમને ઉતારી લીધું. એમને સડનલી એમનો આખો જે ડાયટ સ્કેડ્યુલ હતો, સડનલી એમનું જે જમવાનું હતું આખું ચેન્જ કરી દીધું. તમારે ડાયટ કરવું હોય તો ના નથી, પણ ધીરે ધીરે કરો. કોઈ પણ વસ્તુ એકદમથી તમે સ્ટોપ કરી દો છો ત્યારે બહુ પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. હવે જેટલા દિવસ થયા, 7 થી 10 દિવસ એમને આ થયું, અને આટલા દિવસમાં એમને સિવિયર હેરફોલ થવા માંડ્યા. પછી મારી પાસે આયા, અમે લોકોએ બહુ પ્રોપર ડિસ્કશન કર્યું એમના વિશે, એમની વાતો સાંભળી, અને ત્યાર પછી જઈને પકડાયું કે એમને હેરફોલ કેમ થાય છે. એનું કારણ હતું કે સડનલી એમની લાઈફસ્ટાઈલ ચેન્જ કરી દીધી, એમની ફૂડ સ્ટાઇલ ચેન્જ કરી દીધી, અને ઉપરથી ઓલરેડી પ્રોબ્લેમ્સ તો હતા જ કે ઊંઘ તો પ્રોપર મળતી જ નહોતી, સ્ટ્રેસ તો હતો જ. એટલે આ કેસ સ્ટડી પરથી મને એટલું સમજાય છે કે જો તમે પણ આનાથી કંઈક રિલેટ કરતા હોય તો ચોક્કસથી ધ્યાન રાખજો. આ કહેવા પાછળનું રીઝન એટલું છે કે તમને સમજાય કે તમે શું કરી રહ્યા છો. હોપફુલી આ વિડીયોમાં તમને બહુ જ મજા આવી હશે. ઘણા બધા લોકો વિડીયો તો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તમને ઇન્ફોર્મેટિવ લાગતા હોય તો સબસ્ક્રાઇબ કરો ને યાર, તો મને બી થોડું મોટિવેશન મળે. અને જેમ ઇન્સ્ટાગ્રામ પર તમને આટલો બધો પ્રેમ આપ્યો, જેમ યુટ્યુબમાં પણ મને જોઈએ છે, ત્યારે તો જઈને મને સિલ્વર, ગોલ્ડન અને બીજું શું આવે છે મને તો ખબર નહીં, પણ તમે મને કહેશો ને તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા ફ્રેન્ડ્સ જોડે
સબસ્ક્રાઇબ કરાવો અને શેર કરો, બને એટલું શેર કરો, જેથી કરીને તમે આ બધા પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હોય તો તમને સોલ્યુશન પણ મળે અને મારા સબસ્ક્રાઇબર પણ વધે, રાઈટ ને?